હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ જોઈશું કે કુંડલીનો પાંચમો ભાવ અને છઠ્ઠો ભાવ. તો પાંચમો ભાવ એ આપણને કુંડળીમાં શું સૂચવે છે, પાંચમા ભાવથી આપણે શું શું જોઈ શકીએ છીએ. તો પાંચમા ભાવથી આપણે આપણી સ્ટડી જોઈ શકીએ છીએ, આપણી વિદ્યા કેવી રીતે રહેશે, આપણે કેટલું ભણીશું, પ્રાથમિક સ્ટડી આપણે એના ઉપરથી જોઈ શકીએ છીએ. એ હારા તો કેવા હશે એ ઉપરથી આપણે બધું આપણું સ્ટડીનું જોઈ શકીએ છીએ. પછી સંતાનનો ભાવ છે, એટલે આપણા સંતાનો કેવા હશે, કેટલા થશે, એમાં પ્રેગ્નન્સી વખતે તમને કોઈ ડિફિકલ્ટી તો નહીં આવે ને, એ બધું પાંચમા ભાવથી જોવાય છે. પછી આપણે એ જોઈ શકીએ છીએ કે તમારો જે સંતાનના પ્રત્યેના રિલેશન હશે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે પાંચમા ભાવથી આપણે આ જોઈ શકીએ છીએ, સંતાન, વિદ્યા અને પાસ્ટ કર્મનો ભાવ છે. એના પરથી આપણે આપણો પૂર્વજન્મનું બી નિરીક્ષણ કરી શકીએ છીએ કે આપણો પૂર્વજન્મમાં શું હશે, કેવા કર્મો કર્યા હશે, એ બધું આપણે પાંચમા ભાવથી જોઈ શકીએ છીએ. છઠ્ઠા ભાવથી આપણે શું જોવાય છે, તો છઠ્ઠા ભાવથી આપણે નોકરી જોઈ શકીએ છીએ કે આપણે નોકરી કરી શકીશું, જોબ કરી શકીશું કે બિઝનેસ કરી શકીશું. અને જોબ હશે તો આપણી કેવી હશે. પછી રોગ, આપણને કઈ પ્રકારનો રોગ થશે, ટેમ્પરરી રોગ થશે કે જે જલ્દી થઈને મટી જશે કે લાંબી બીમારી થશે આપણને, એ આપણે છઠ્ઠા ભાવથી જોઈ શકીએ છીએ. અને ઋણ મતલબ દેવું, આજકાલ લોન વધુ હોય છે, તો એ આપણે ઋણ એના ઉપરથી જોવાય છે, આપણું દેવું એના ઉપરથી જોવાય છે. તો ઋણ રીપું, આપણા શત્રુઓ પણ આપણે એના ઉપરથી જોઈ શકીએ છીએ. આપણા ગુપ્ત શત્રુઓ પણ આપણે એ છઠ્ઠા સ્થાન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. તો આ પાંચમું અને છઠ્ઠા સ્થાનમાં શું જોવાય છે એ આપણે જોયું. તો હવેના વિડીયોમાં આપણે આગળના ભાવનો વિચાર કરીશું કે આગળના ભાવથી આપણે સાતમો, આઠમો એ ભાવથી આપણે શું જોઈ શકીએ છીએ તે જોઈશું. હર હર મહાદેવ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય વિડીયો એન્ડ શેર. થેન્ક યુ વેરી મચ.